લંગુ બેન હવે ઊભા થાવ, પમદી તમારો માંડવો છે ને, આજ આપણે માર્કેટમાં જવાનું છે, ઘણી ખરી વસ્તુ લાવવાની છે, મહેંદીના કોન ને એવું બધું, અને આજ હાંજનું તમારે પાર્લરમાં જવાનું, ગીતનું કેવા જવાનું છે, માંડવાનું કેવા જવાનું છે, શેરીમાં બધાને ખાવાનું કેવા જવાનું છે, અને 9:30 વાગ્યા અમે બે બાઈઓ બધું કામ કરી નાખ્યું, તોય હજી તમે હુતા છો, ઊભી ના થાવ તો? ગોગડી ભાભી હું કારુની જાગી ગઈ છું, પણ આળસ અડેસ ઊભું થાવું ગમતું જ નથી, એમ થઈ હુઈ રહેવું છે. હવે હુઈજો નિરાંતે તમાર હાહરે જઈને, હાલો આમ ઊભા થાવ, કેટલું કામ છે, બધું કામ કરી નાખ્યું, તોય હજી તમે હુતા છો. લગન વાળું ઘર છે, મમ્મી બિચારા ગઢા છે, તોય અમારી હારો આઈના જાગે છે, અને ગોગડિયાને રમાડે છે, અને મમ્મી બધેથી કચરા વાળી દીધા બિચારાએ. ઊભા થાવ, ઊભા. બપોરે ખાઈ પીને સીધું આપણે તૈણીને પાર્લરમાં જવાનું છે, ઊભા થાવ ને. તો રહોડામ જા ગોગડી ભાભી, મારી હાટુ એક કપ ચા બનાવી રાખ, હું જડબું વિસળી ના હોય. મમ્મી ઘરનું તો બધું કામ કરી નાખ્યું છે, અને હવે તમારે છે ને ખાલી ગોગડિયાને રાખવાનો છે, અને બપોરે ગોગડાને ચા કરી દેજો, અને તમે મા દીકરો ચા પી લેજો, અને ગોગડો બહાર વાટે છે, અમને તૈણીની પાર્લરમાં મૂકી જાય છે, અને અમે તૈણી પાર્લરમાં જઈ આવી, અને તમે ગોગડિયાને ધ્યાન રાખજો, અને ગોગડીયો રોવે કારવે ને તો તરત મને ફોન કરજો, એટલે હું પાર્લરમાંથી વઈ આવીશ. હવે લંગુ બેન તમે હું ધોયલ મોળા જેવા બેહી ગયા, હાલો ને, પછી મોડું થાશે, પાર્લરમાંથી આવીને બધાને ગીતનું ખાવાનું બધું કેવા જવાનું છે. હાલ ને ગોગડી ભાભી, હું 1 કલાકથી હોલમાં તારી વાટે બેઠી છું. હા જા ગોગડી, ઝીણકીન લંગુ તઈને પાર્લરમાં જઈ આવો, ગોગડિયાની કાઈ બળતરા ન કરજો, એને હું રાખીશ. ગોગડા, આ પાર્લરમાં આપણે કાઈ નથી કરાવવું, આ પાર્લર કેટલું હાઈફાઈ છે, આ પાર્લર જોઈને મને એમ લાગે આમાં તો ખર્ચો બહુ થાશે. ગોગડા, તે ભલે ને ખર્ચો થાય, તમારે ક્યાં રોજ તૈયાર થાવું છે, સાની મનીની તૈયાર થઈ જાને, હવે ક્યાંય નથી જવાનું, ભલે ખર્ચો થાય, તારે ક્યાં દેવા છે. ગોગડી ભાભી, મને તા પાર્લર વાળીને જોઈને એવું લાગે છે આ કઈ શક્કરવાર કરશે નહીં, કઈ લેવાનું છે નહીં. લંગુ બેન, આવડું મોટું હાઈફાઈ પાર્લર છે ને, એટલે બધું હારું જ કરતી હોય, નકર આવડું મોટું પાર્લર થોડું એનું થાય હાઈફાઈ, એ બધું હારું જ કરતી હોય, આઈબ્રો ને વેક્સ ને એવું બધું. હાલો તો આપણે એની વાત કરવી. ગોગડી બેન, પણ આનું મોઢું તો જો કેવી ભેંસ જેવી છે, ઝીણકુડીની ભેંસ જેવી હોય, પાડા જેવી હોય. આપણા બાપનું શું જાય છે, આપણે તો પાર્લરમાં તૈયાર થવા આવ્યા છે, તૈયાર થવાથી મતલબ છે ને. હાલ ગોગડી, હું જાવ, ઓલા રસોઈયાને કહેવાનું છે, કાલ માંડવો છે, એટલે બધા મહેમાન આવે, એટલે માંડવાની ખવરાવવું તો પડે ને, એટલે રસોઈયાને 2 દિન હું કહી આવું ને, મારે કામ છે, એટલે હું નીકળું. ગોગડા, તમે જાવ ને તો ઘરે કાંટો મારતા જજો ને, ગોગડીઓ શું કરે છે ને મને ફોન કરજો ને વળી. ગોગડી, હવે હું સીધો રસોઈયા પાસે જાઉં છું, ઘરે જઈને તને ફોન કરીશ. હેલો, હાય પ્રિન્સેસ, તમારે લગ્નનું તૈયાર થવાનું છે, હગાઈનું તૈયાર થવાનું છે, કે ઘરઘરાનું થવાનું છે? અમારે લગ્નનું થવાનું છે. એક્ચ્યુઅલી તમારે શું કરાવવાનું છે એ મને કહો ને, તો મને ખબર પડે. આ મારા નણંદ છે, એના લગ્ન છે, ને આઈબ્રો કરાવવાનો છે, વાળ સ્ટ્રેટ કરાવવાના છે, મહેંદી મૂકવાની છે, ફેશિયલ કરાવવાનું છે, વેક્સ કરાવવાનું છે, પગમાં મહેંદી મૂકવાની છે. ઝીણકી, આ પાર્લર વાળી થાવ નખરાળની છે, હરખાઈ ઊભી નથી રહેતી, ઘડી કામ મલે ને ઘડી કામ ટાંગો કરે ને ઘડી કડી હાથ રાખે ને, નખરાળની છે. આ આપણને તૈયાર કરવામાં કાઈ હેલે વાળો નથી કરવાની. ગોગડી બેન, આપણે ક્યાં જાજુ તૈયાર થવાનું છે, લંગુ બેન ને થવાનું છે, ને થઈ જાય મારી બેન. હાલ હારું, તો પાર્લર વાળા બેન પેલા છે ને મારી નણંદ ને બધું કરી ગયો, ને પછી અમને 2 બેનોને કરી દેજો. તો ચાલો લંગુ બેન, હું તમને બીજું મારું પાર્લર છે ને ન્યા તૈયાર કરવા લઈ જાઉં, અને ત્યાંથી તૈયાર થઈને આવો ને પછી આ 2 બેનોને લઈ જવાની છે. અને એક્ચ્યુઅલી તમારા હસબન્ડનું નામ શું છે? મારા ઘરવાળાનું નામ છે લંગો. ગોગડી ભાભી, ઝીણકી ભાભી, કે વયું ન જાય કે હું આની હારે જાવ, મને તૈયાર કરવા લઈ જાય છે ને, તમે 2 બેનો અહીં રહેજો, હું હમણાં આવું છું, તૈયાર કરી દે પછી. ક્યાં જાવું લંગુ બેન, મહણિયામાં જગ્યા નથી, નકર ન્યા વયું જાય. આ કઈ તમારા બાપનો બગીચો નથી, બરોબર છે, અહીંયા બહુ પંચાયત નહીં કરવાની. હવે હાલ તેની થાને જડબાલના પેટની, નકર હમણાં 1 લાફા ભેગી લાળ કાઢ નાખીશ, ભૂંદરી, પંચાયત નહીં કરવાની. આ પાર્લર વાળી તો ઠીક છે ઝીણકી, કાઈ કાઢ લેવાનું છે નહીં આમાં. આ મગસ વગરની હોય ને એવું મને લાગે છે. આવડું મોટું પાર્લર છે ને લંગુબેન ને બીજા પાર્લરમાં લઈ ગઈ છે, બોલ. અને પાછું લંગુબેન ના વરનું નામ પૂછો, હવે એના વરનું નામ જાણીના પાર્લર વાળીને ભૂંદરીને શું કામ હશે? એવું નથી ગોગડી બેન, લંગુબેન ના વરનું નામ મહેંદીમાં લખવાનું હોય ને એટલે પૂછ્યું છે. માય ગયું બધું, લેવું મમ્મીને ફોન કરું, ગોગડીયો રોતો નથી ને મારો, લંગોડીને તૈયાર કરે ને ત્યાં સુધીમાં વાત તો કરી લઉં. હાલો મમ્મી, ગોગડીયો રોતો નથી ને? જાગ્યો તો?
જાગ્યો હતો દૂધ પાઈને હુંરાઈ દીધો પાછો. હા તેન ઘડી બગડી રમાડજો, પછી રમી રમીને થાકી જાશે ને એટલે પાછો હુઈ જાશે. અને દૂધ પાઈ દેજો. ઓલા ક્રેક જેકના બિસ્કિટ બે ત્રણ નાખી ને એવું સમસ્યા ખવડાવજો, એને ભાવે છે એવું. હા લંગુબેન ને તૈયાર કરવા લઈ ગઈશ પાર્લર વાળી. હું ઝીણકી વાટે ઊભ્યું છે તે મેં ઝીણકીને કીધું લાય મમ્મીને પૂછી લો ગોગડીયો જાગ્યો નથી ને એમ. શિબરી માસી શું કરે? ઠીક રોટલી બનાવે છે. એ હારું લ્યો મૂકો મમ્મી. ઝીણકી મમ્મી એમ કીધું ગોગડીયો જાગ્યો તો પણ દૂધ પાઈને પાછો હુરાઈ દીધો. મેં એમ કીધું જાગે ને તો ઘડીક રમાડજો, થાકશે ને પછી રેઢો હોઈ જશે. અને શિબરી માસી રોટલી કરતા હતા. આજ કેવા ખંડાઈને કરશે, આપણે નથી તે. લંગુબેન કેમ રોવો છો તમે? ગોગડી ભાભી આ પાર્લર વાળી ભૂંદરીની મારા લંગાનું મારા કાળા કલોટાનું મને નામ નો લખી દીધું એટલે હું રોઉં છું. તે માઈ ગયું નો લખી દીધું તે એમાં હું રોવા મીડા છો? હું લખી દઈશ તમને લંગોડીઓ ઘરે જઈને. મહેંદીન કોણ આપણે વૈધા હોય લઈ લેશું ને, ઘરે જઈને હું તમને લખી દઈશ. સાના રહી જાવ. એ હાલો પછી મારે બહાર જવાનું છે. તમારી નણંદને તો વેક્સ ને એવું બધું કરી દીધું છે પણ તમને પણ કરી દઉં, પછી મારે કામના પાર નથી. ઓકે લંગુબેન તમે આઈને ખોડાણેલા રહેજો, ક્યાંય આડાવળીના ભાટકવા વયા જાતા નહીં. અમે બે બેનો હમણાં વેક્સ ને આઈબ્રો ને એવું બધું કરાવીને આવી છે હો, ક્યાંય જાતા નહીં. હા એ હો તમે બે બેનું જાઓ, આઈબ્રો ને એવું બધું કરાય એવો વેક્સ ને એવું ને હું મારા લંગારે વાતો કરીશ, ફોન કરીશ. માઈ ગયું બધું લાવ્યું મારા કાળિયા કલોટાને મારા લંગાને ફોન કરું. હાલો હું કરેશ મારો કાળિયો કલોટો, મારો ડામનનો ટુકડો, મારો દિલનો ધબકારો, મારો લંગો, મારો લંગોડિયો, શું કરોસ તમે? પાર્લરમાં છો? વાળ કપાવવાની દાઢી કરાવવાની એવું બધું કરાવવા આવ્યા છો? અમે પાર્લરમાં દાવ્યા છીએ, હું ગોગડી ભાભી ઝીણકી ભાભી. હા મહેંદી ને એવું બધું મૂકી દીધું. હા પણ આ પાર્લર વાળી ભૂંદરીની તમારું નામ નો લખી દીધું. પછી ગોગડી ભાભી એમ કીધું હું તમને ઘરે જઈને લખી દઈશ. ગોગડી ભાભી લખી દેશે તમારું નામ. હા હા તે હારું લ્યો. એ હા થઈ જાવ તૈયાર, મૂકો. હા એટલે મારા લંગોડિયાનો અવાજ સાંભળીને આમ મને જન્નત મળી ગઈ હોય ને એવી ખુશી મળે છે. એના નામની મહેંદી મૂકી છે અને મારો લંગો આવશે હવે પરણવા, અને આ વખતે કઈ લગ્ન અટકવાના નથી. બહુ મજા આવશે મારા લગ્નમાં. મને થઈ ગયું આઈબ્રો ને વેક્સ ને એવું ગોગડી ભાભી? હા લંગુબેન બધું થઈ ગયું, આઈબ્રો વેક્સ મહેંદી ઝીણકીનું થઈ ગયું ને મારું થઈ ગયું ને. હવે હું તમારા ભાઈને ફોન કરું ને તેડી જાય. ગોગડી બેન પાર્લર વાળીને પૂછી તો લે કેટલા પૈસા દેવાના? એલા પાર્લર વાળા બેન કેટલા પૈસા દેવાના છે? 11,000 દેવાના છે તમારે. આલ્યો પાર્લર વાળા બેન તમારા પૈસા. ઓકે મારા પૈસા મને મળી ગયા અને તમે પણ બધા તૈયાર થઈ ગયા છો. તમારે જે કઈ કરાવવાનું હતું વેક્સ આઈબ્રો ફેશિયલ મહેંદી એ બધું થઈ ગયું છે અને હવે મારે પાર્લર બંધ કરવું છે, એટલે તમે બહાર રોડે બેસો અને મારા પાર્લરમાંથી બહાર નીકળો. અરે પાર્લર વાળી તને કડે કાળોતરો 11,000 નું અમે બધું કરાવ્યું. વાળ સ્ટ્રેટ કરાવ્યા, મહેંદીઓ મુકાવી, ફેશિયલ કરાવ્યા, વેક્સ કરાવ્યા અને ભૂંદરીની કે બહાર રોડે બેહો. ઘડી કાઈ મરવા નહીં દે, બેહવા નહીં દે. મારો ગોગડો આવે ચા સુધી તો બેહવા દે. વાંદરીની વઈ ગઈ. હાય લાય ગોગડી ભાભી હમણાં વાંદરીની બારશે તાળાને આપણને કાઢી મૂકશે. બધું હમું નમું મૂકવા મરી ગઈ છે વાંદરીની. બહાર બેસું ને પછી તો ગોગડા ભાઈને ફોન કરજે આપણને તેડી જાય. હાય લાય એલી ધોળકી સંડાસમાં હું મરસ કરસ એલી? કાઈ નહીં ગોગડી સંડાસમાં પોતા મારતી હતી. પેલા ધોયું અને મેધું પોતું માર દઉં તો કોરું થઈ જાય સંડાસ બાથરૂમ. કામ કરીને અત્યારે નવરી થઈ. ઠીક એવું છે એમને? હું તને કેવા આવી છું મારા નણંદના લગ્ન છે, આજ રાતે ગીત ગાવા આવજે અને કાલ બપોરે તમાર બધાને ગળસવાનું છે અને પમદી જાન આવે ને તેદી તમાર બધાને ગળસવા વઈ આવવાનું. પછી કેતી નહીં અમને કીધું નતું એમ હો, ભૂલતી ની નહીં. હા ધોળકી ની તો ભૂલું ને. તું મારા સંડાસમાં મને આમંત્રણ દેવા આવી તો મારે આવવું જ ન પડે. ગોગડી ખાવા આવીશ હો અને રાતે ગીત ગાવા આવીશ. મારું હાલ તું સંડાસ બાથરૂમમાં પોતા માર્યા કર, મારે હજી બીજા બધાને ઘરે કેવા જવાનું છે. લે ગોગડી તું આવી છો? આવ ગોગડી. અરે મિતુડી આવવું નથી, મારે કામના પાર નથી. મારા નણંદના આજ ગીત રાખ્યા છે. આજ રાતે ગીત ગાવા તારે આવવાનું છે. કાલ માંડવો છે એટલે કાલ બપોરે તારે જમવા આવવાનું છે અને પમદી જાન આવવાની છે. તેદી બપોરે તારે જમવા આવવાનું છે. તું આવજે, તાર હાહુ હાહરાને લેતી આવજે, બધાને જમવાનું આમંત્રણ દઉં છું. પછી કેતી નહીં તારા મિતુડાને લેતી આવજે. હાલ હું જાઉં છું હવે. તે ગોગડી ઘડીક બેહ તો ખરી, સા મૂકો હાલ.
ના ના મીતુડી તે કીધું ને ઈ આવી ગયું મારે કામના પાર નથી હાલ હું જાઉં છું ગોગડી બિચારી બહુ હારી છે કા મીતુડી? ઓલી વખતે નહોતું કીધું તો આ વખતે બિચારી કેવા આવી કા? હા ઓ મીતુડા બિચારી હારી છે ગોગડી.